वर्णिभेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 48मो। छेल्ले कथा भगवान सोरठમાં વિચરણ કરતા કરતા પીપલાણાથી અગતરાય આવ્યા. ભક્તરાજ પર્વતભાઈ અગતરાય માં રહેતા હતા. એની કથા કાલે આપણે સાંભળી હતી. અગતરાયની નજીક કાલવાણી નામે એક ગામ છે જ્યાં ઘણા મુમુક્ષુ જનો રહેતા હતા. ત્યાં શ્રી હરિ કરુણા કરીને પધાર્યા. ધર્મ પ્રવર્તાવાનું કાર્ય મનમાં ધારી મહારાજ આમ વિચરણ કરતા અને થોડાક ક્યાંક દિવસ તો ક્યાંક 15 દિવસ તો ક્યાંક મહિનો પોતાની ઈચ્છાનુસાર નિવાસ કરતા હતા. જ્યાં જેટલી જરૂર કે ભાઈ અહીંયા મુમુક્ષો જાજા છે ને તો ત્યાં વધારે, ક્યાંક ઓછા હોય, જ્યાં જેવી રીતની જરૂરિયાત એમ ભગવાન વિચરણ કરતા. ભક્તોનો ભાવ જોવે પાછા કે ભાઈ ભક્તોનો ભાવ એમ છે કે ના ના ભગવાન હવે બીજાને લાભ આપે તો સારું, તો ભગવાન ત્યાંથી નીકળી જતા. તો એમ કે ભાઈ ના મહારાજ અહીં રોકાવું જ પડશે તો રોકાઈ જતા. જેવી ભક્તિ. આમ ભગવાન ઈચ્છાનુસાર નિવાસ કરતા હતા. વસ્ત્રાભૂષણ વસુ પુની જન અર્પત હે જેહ અંગીકાર કરત પ્રભુ તિનકે હિત કુતે. શ્રીહરિ જ્યાં પધારતા ત્યાં ભક્તજનોને તેમને વસ્ત્ર આભૂષણ અને ધન અર્પણ કરતા હતા. તેમના હિત માટે પ્રભુ તેમનો અંગીકાર કરતા હતા. લ્યો, જ્યાં જાય ત્યાં હવે તો બધાને ખ્યાલ આવી ગયો કે આ ભગવાન છે. આ કોઈ સામાન્ય જીવ કે સામાન્ય વ્યક્તિ કે કોઈ મહાપુરુષ નહીં, સાક્ષાત ભગવાન અવતાર ધરીને આવ્યા છે. અને ઓળખાણ થઈ જાય પછી તો એના ઉપર ન્યોછાવર થઈ જાય, પછી તો એને સમર્પિત થઈ જાય. એટલે લોકો દોડી દોડીને આવતા, પણ કંઈક ને કંઈક ભગવાન માટે લાવતા. કોઈ વસ્ત્રો લાવતા, કોઈ આભૂષણો લાવતા, કોઈ ધન લાવતા, ભગવાનના ચરણમાં અર્પણ કરી દેતા. ને મહારાજ પણ એને સ્વીકારી લેતા. નહીતર કે ને ભાઈ મારે એને હું, બસ તમારો ભક્તિભાવ છે, પણ ભક્તિભાવ પ્રદર્શિત કરવા માટેનો આ એક આ વસ્તુઓ છે. ઘણી વાર કે ને કે ભાઈ દિલ છે તો દૂધ પાક છે. શું કે એમાં વસ્તુની શું જરૂર છે? આપણું દિલ છે ને બધું દઈ દીધું છે. ઘણી વાર ના કે આ બધું તમારું જ છે ને, આ બધું ભગવાનનું જ છે ને. ભગવાન જો લઈ લે તો ધોખો કરે હો પાછા.
હું કામ લીધું છે મારી પાસેથી, પણ એનું હતું તો તમે જ કયો છો એનું છે. હે તો પછી રડવાનું ક્યાં, દુઃખી થવાનું ક્યાં? કદાચ માગી લે ને તોય શું કે હમણાં નહીં હો પ્રભુ, હમણાં નહીં. કાંઈ બોલવું અને અનુભવવું અને એ પ્રમાણે વર્તન કરવું એ તો જુદી વસ્તુ છે. અહીંયા ભક્તોને થયું કે હવે આ ભગવાનને અર્થે બધું. મહારાજ કે સાચો સત્સંગી કોણ? વચનામૃતમાં પોતાનું ધન ધામ પરિવાર બધું ભગવાનને અર્થે કરી રાખે, સમજવું કે આ પાકો નિષ્ઠાવાન ભક્ત છે. એમ સોરઠમાં ગામે ગામ એવા ભક્તો ભગવાનને માટે વસ્ત્રાભૂષણ ધન વગેરે લાવતા અને ભગવાન પ્રેમથી અને અંગીકાર કરતા હતા. શું કરવા? એમના હિત માટે, એનું ભલું થાય એટલા માટે, એના જીવનું રૂડું થાય એટલા માટે, એને ભાવ થાય, એને અહોભાવ થાય કે હા 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 અમને કીધું, સેવાનું કીધું, અમે સેવા કરી તો એમને સ્વીકારી, એ અમારા મોટા ભાગ છે. મહારાજ કહે છે ને વચનામૃતમાં કે ભાઈ જ્યારે ભગવાનને ભગવાનના સંતની સેવા મળે ત્યારે માનવું જે મારા મોટા ભાગ છે. મોટા મોટાઓને પણ આ સેવા મળતી નથી, એ મને મળી છે, માટે મારા મોટા ભાગ છે એમ માનીને સેવા કરે તો એનું ફળ મળે. પણ હોરે હોરે ચડે, ઘણી વખત તો લખાવતા લખાવી નાખે, પછી 2 વર્ષે યાદ ન કરે. પછી આપણે એને ગોતવા જવું પડે અને આપણને શરમ આવે. હા નામ તો આવી ગયું, પછી દેવાના હોય તો ને. એ હવ ભાગ્ય ન કહેવાય. પોતાની નામના ચાહના માટે કરે પણ પછી એની કીર્તિ યશ બધું ખલાસ થઈ જાય. પણ જેને એવું કંઈક હોય તો કઈ આવું ન કરે, પણ કાંઈ હોય નહીં ત્યારે જ આવું કરે. આગળ પાછળ કઈ ઉલાળ ધડાળ હોય નહીં એટલે પછી આવું કરે, પણ એવું ન કરે. ભગવાનનો ભક્ત એવું ક્યારેય ન કરે. પોતાની શક્તિ પ્રમાણે કે ભાઈ આ ભગવાનનું કાંઈ ન હોય તો પોતાના શરીરથી પણ એ સેવા કરે, અને ત્યારે ભગવાન એની સેવાને, મોટા પુરુષ એની સેવાને સ્વીકારે. હા ભગવાનના મોટા પુરુષ છે ને એની પણ એવી જ રીતિ હોય કે કંઈક કે ને કંઈક ભગત હતા, જુનાગઢ આવ્યા મંદિરે, સ્વામીને કીધું સ્વામી મારી વાડી આવો ને, ચીભડા બહુ હારા થયા છે. સ્વામી કે હાલો. લ્યો, એમાં દિવ્ય બુદ્ધિ વાળા હતા, એને તો અહોભાવ થયો, પણ જેને માનુષિક બુદ્ધિ હતી, સમજ્યા, જેને પૂર્વના કર્મ પાપ જાગી ઉઠ્યા હોય ને, એટલે પછી એને લે આ સ્વામીને વળી આઈ મૂકીને ન્યા વાડીએ ક્યાં વળી આ બધા રખડવા ભટકવા ઉપડ્યા. લ્યો, ન્યાય ગયા, ચીભડા સુધાર્યા, ઠાકોરજીને ધરાવ્યા, સંતો બધા જમ્યા. પછી પેલા ભગત કે સ્વામીજી, તો કે હા કે ચીભડા ઘણા થયા છે હારા, તો થોડાક મંદિરે લઈ જાવ ને. તો સ્વામી કે કઈ વાંધો નહીં, ગાડામાં ભરી દો. તો અમુક માણસોએ શંકા કુશંકા કરી કે આટલા ખાધા તોય ધરાણા નહીં. લ્યો, હા તોય હજી ન્યા લઈ જવા છે. આ તે વળી આને આપણે તો પાછા બધા બહુ મોટા સંત માને છે ને, આ લોભ ક્યાંથી આવ્યો? પણ સ્વામી તો અંતર્યામી જાણી ગયા. શું કે ભાઈ આ ચીભડાને લઈ જઈશું, કીધું પાછું કે ભાઈ આ ચીભડાને લઈ જઈશું તો ત્યાં દેવ ઠાકોરજી સંતો માટે અથાણા થશે, પણ તમારા ત્યાગ વૈરાગના કઈ અથાણા નહીં થાય. તમને બહુ ત્યાગ વૈરાગની છટા હોય તો તમારા પૂરતું રાખો, પણ અમે તો અનંત જીવના કલ્યાણ કરવા છે કે આની કાંઈક વસ્તુ જો ભગવાનને અર્થે, ભગવાનના સંતને અર્થે, ભગવાનના ભક્તને અર્થે કાંઈ જો વપરાઈ જાય તો એના જીવનું રૂડું થાય. હે એનું શરીર વપરાઈ જાય, એની શક્તિ વપરાઈ જાય, ભગવાનને અર્થે એનું ધન વપરાઈ જાય, એની વસ્તુ વપરાઈ જાય. તે પુણ્ય કરીને એ જીવનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય, એનું ભગવાનના ધામને પામે. હે એક તમે વિચાર કરો, એક બળદ પણ જો સાધુ જે ગાડામાં બેઠા હોય, આપણા આદિ ગુરુદેવ સ્વામીશ્રી, લ્યો ઈ ત્યાં મહીસાગરને સામે કાંઠે ઉતર્યા હતા. આ બાજુ ઈટોલા ગામ છે કંડારીની બાજુમાં,
ઈટોલા ગામના બાપુભાઈ, અને એને ખબર પડી અને તે દિવસે ગાડામાં સામાન, જે સીધું સામાન ભરી અને એ ગાડું લઈને ત્યાં સીધું દેવા માટે ગયા. સીધું તો દીધું, સંતોએ વાપર્યું, સંતો જમ્યા, સ્વામી જમ્યા. પછી જે દિવસે બાપુભાઈને ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને એને ઘેરે તેડવા આવ્યા, ત્યારે જીજીભાઈ એને દર્શન દીધા. મહારાજ અત્યારે ક્યાંથી? બાપુભાઈને લેવા આવ્યા છીએ. કે બાપુભાઈને લઈ ન જતા. મહારાજ કેમ? કઈ મંદિરનું કામ ચાલે ને એ નહીં હોય તો બધું અધૂરું પડી ભાંગશે, બધું એની અત્યારે અહીં જરૂર છે. તો મહારાજ કે હવે અમે આવ્યા જ છીએ તો ખાલી હાથે તો નહીં જઈએ, કોકને લઈ તો જઈશું. મહારાજ કોને લઈ જાશો? મહારાજ કે બાપુભાઈના બળદ છે ને એને અમે ધામમાં લઈ જઈશું. અરે મહારાજ, એ બળદે વળી શું પુણ્ય કર્યા છે એવા કે એ તમારા ધામને પામે? યોગીઓ, મહાત્માઓ, ઋષિઓ ઈચ્છે છે મુક્તિને, ભગવાન તેડવા આવે, એનું ધામ આપે, એના માટે હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે, ધ્યાન ધરે છે, આરાધના કરે છે, તોય પ્રભુ એને માટે દુર્લભ વસ્તુ છે. એ વસ્તુ તમે બળદને આપો છો, એના કયા પુણ્ય? મહારાજ કે જે દિવસે અમારા સ્વામી જ્યારે અહીં મહીસાગર ઉતર્યા હતા તે દિવસે બાપુભાઈ ગાડું જોડીને સીધું સામાન લઈને ગયા હતા ને, એ ગાડે આ બળદ જૂત્યો હતો. મારા સાધુની સેવામાં આવડો આગયો હતો, એટલે અમે એને ધામમાં લઈ જઈએ છીએ. વિચારો, નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં બીમાર પડ્યા અને તે દિવસે કોઈક વેદને બોલાવ્યા મહારાજે. મહારાજને કે વેદ કે છે કે આ સ્વામીને બકરીનું દૂધ પીવડાવો ને તો સ્વામીનો રોગ જાય. એ સારું દૂધ બકરીનું. તે ભાઈ બકરી ગોતો કે એક ભરવાડની જોકમાં બકરી, અને ત્યાં એનું દૂધ લઈ આવ્યા, સ્વામીને પાયું અને સ્વામી હાજા થયા. પણ એક દિવસ એના વાડામાં, ભરવાડના વાડામાં પ્રકાશ થયો. રાત્રિએ અંધકાર દૂર થયો અને વિમાન ઉતર્યું અને હગી આંખે પેલા ભરવાડે જોયું કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને પેલા બકરીના જીવને વિમાનમાં બેહાડીને ધામમાં લઈ ગયા. કેમ? કે બકરીનું દૂધ મારા સાધુના કામમાં આવ્યું. તમે વિચારો, આમ ભગવાન જીવના કલ્યાણ માટે લીલાઓ કરે, અંગીકાર કરે, સેવા પોતાના ભક્તને અર્થે કોઈ કરે તો એને ધામ આપે, તો ભગવાનની સેવા કરે તો શું ન આપે? હે, શું ન આપે? મહારાજ કરમળ હતા, અન્નકોટનો ઉત્સવ કરેલો અને પછી મહારાજ બધા ભક્તોને પંક્તિમાં પીરસવા નીકળ્યા, ડોલ ભરીને લાડવા. તેમાં કૂતરું એક પંક્તિમાં ઘરી ગયું, વચ્ચે નીકળું. તે બધા હડ 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 કરતા હતા. તે મહારાજે ડોલમાંથી લાડવો કાઢીને જે ઘા કર્યો ને કૂતરાની વાછા, તે કૂતરું લાડવો લઈને મોઢામાં લઈને વયો ગયો. તે બધા રાયડો નાખવા માંડ્યા, એક કૂતરું લાડવો લઈ ગયો, એક કૂતરું લાડવો લઈ ગયો. ત્યારે મહારાજ કે લાડવો નહીં, મોક્ષ લઈ ગયો. હું લઈ ગયો? અમારા હાથનો લાડવો ખાધો, મોક્ષ લઈ ગયો. લ્યો, એક કણીકો અન્ન કોઈના પેટમાં ઠાકોરજીનું જાય તો એ જીવનું ભગવાન રૂડું કરે. બીજે જન્મે હારા હરિભગતને ઘેરે જન્મ આપે, સત્સંગી થાય, ભગવાનના સાધુને, ભગવાનને ઓળખે અને અંતે એની સેવા કરીને ધામમાં જવાય. હો ભાઈ, હા, ઓળખી લીધા હોય પણ સેવા ન કરે તો શું કામનો ભાઈ? સેવક આપકા લેકિન સેવા નહીં કरूंगा, તો હવે સેવકને શું કરવાનો? પણ ક્યારેક કહેવાય, ઓળખ્યા ક્યારે કહેવાય કે એને અર્થે કંઈક ઈ કરે, એને રાજી કરવા માટે કંઈક કરે. મહારાજે વડતાલના 5માં કીધું, ભગવાનને અર્થે જેમ કરે છે એમ ભગવાનના સંતને અર્થે પણ કરે. 5 રૂપિયાનું ખર્ચ કરવું હોય, વસ્તુ પદાર્થ લાવવા હોય તો પણ એને અર્થે અર્પણ કરે. ત્યારે 100 જન્મની કસર એક જન્મમાં ટાળી નાખે. આવું મહારાજે કીધું, સંતની સેવાનું પુણ્ય, સંતની સેવાનો પ્રતાપ. લ્યો, એટલે કીધું અહીંયા ભગવાનની કોઈ સેવા કરે છે, વસ્ત્ર, આભૂષણ કે ધન કે ભગવાન અંગીકાર કરી લે છે, સ્વીકારી લે છે, એને ત્યાં ખોટ છે એટલે નહીં. હો,
તે અક્ષરધામમાં હું દુકાળ પડી ગયો છે એટલે ભગવાન અહીંયા આવ્યા ત્યાં મૂકીને? હા, ભાવ જોવે અને એનું સામેથી માગી લે ઘણી વાર કે એનું કંઈક જો મારા અર્થે, મારા સાધુને અર્થે, મારા ભગતને અર્થે વપરાઈ જાય તો એ જીવનું હિત કરવું છે. બસ કેમે કરીને જીવનું કલ્યાણ કરવું છે. એટલે ક્યારેક કોઈક સાધુ માગે ને તો એમાં કંઈ નેગેટિવ ન પકડવું કે અરે આને બધું છોડ્યું તો આ લાલચ જાતી નથી, લોભ જાતો નથી, આ માગ શું કરે છે, એવું વિચારવું નહીં. જે દિવસે સંત કંઈક સેવાની વાત કરે ત્યારે સમજવાનું આપણા ભાગ્યના દરવાજા ખુલી ગયા. પણ જે દિવસે આપણને સંકોચ થાય સાધુને કહેતા આપણને, અને તે દિવસે સમજવાનું કે આપણા ભાગ ફૂટ્યા. કારણ કે જે કાંઈ ભગવાનના સંત કે ભગવાન સ્વીકાર કરે છે એ તો આપણા જીવના કલ્યાણ માટે, હિત માટે કરે છે. આપણું અહિત થાય એટલે નથી કરતા. દેવત રામા કોઈ ઉપદેશા, લાગત બાધન હરિ કો લેશા. સબ સંતન કો અષ્ટ પ્રકારે, નારી से राखत है न्यारे. देवत रामा कोई उपदेशा, लागत बाधन हरि को लेशा. શ્રી હરિ સ્ત્રીઓને પણ ઉપદેશ દેતા. લ્યો, કારણ કે એને બાધનો તો રામાનંદ સ્વામી આજ્ઞા કરી હતી. બીજા બધા સ્ત્રીઓને ઉપદેશ ન આપી શકે. મહારાજે અમુક સંતોને આજ્ઞા આપી હતી. એક નર નારાયણાનંદ સ્વામી હતા, એને કીધું કે જાઓ તમે બહેનોની સભામાં વાત કરજો. હે 3 વર્ષ સુધી વાતો કરી. બોલો, એને ફેર ન પડે. એને હું સ્ત્રી કહેવાય ને હું પુરુષ કહેવાય ખબર જ ન હોય. પેલા મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, તો કે હા મહારાજ. તો કે જાવ દરબાર ગઢમાં બાયોને કયાઓ. શું મહારાજ? કે ગામ કથા પડતી મૂકો ને રામ કથા કરો. કે ત્યાં બધા ગપ્પા મારે છે, બીજી અલગ મલકની જગતની વાતો કરે છે, બંધ કરે. એટલે ગામ કથા બંધ કરો અને રામ કથા કરો. કે એમ કિયાઓ જાઓ. તે બ્રહ્મચારી દોડ્યા. ત્યાં જઈને બહેનોને કહેવું, હે બાયો, એ રામ કથા બંધ કરો ને ગામ કથા કરો. કે બાયો હસવા માંડી. મહારાજ પાસે દર્શને આવી ને મહારાજ કે આ બ્રહ્મચારીને, બહેનો કે મહારાજ આ બ્રહ્મચારીને હું ભણાવીને મોકલ્યા હતા. તે અમે કેવડાવ્યું હતું કે ગામ કથા બંધ કરો ને રામ કથા કરો. પણ આ બ્રહ્મચારી હું કહીને આવ્યા પૂછો બહેનોને, શું કહીને આવ્યા? એ તો એમ કહેતા હતા રામ કથા બંધ કરો ને ગામ કથા કરો. મહારાજ કે કાં બ્રહ્મચારી તમે આવું કીધું? અરે મહારાજ, હું રામ કથાનો, હું ગામ કથા મારી બલ્લા જાણે, મને જ કઈ ખબર નહીં શું રામ કથા કહેવાય ને હું ગામ કથા કહેવાય. હવે એ ગમે એટલા ત્યાં બહેનોની સભામાં રે કે બહેનો ભેગા રે, એને કઈ થાય? લ્યો, રામાનંદ સ્વામીના આશીર્વાદ હોય, ભગવાનના આશીર્વાદ હોય, મહાપુરુષોના આશીર્વાદ હોય. લ્યો, મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની આજ્ઞાથી જ બાયો ભાઈઓની સભામાં ભેગા બેઠા હોય ને ઉપદેશ કરતા. લ્યો, એને કઈ ફેર પડે? એ તો મહારાજે પછી કીધું કે ભાઈ આ સ્વામીનું કોઈ અનુકરણ કરશે ને તો એ જીવનો નાશ થઈ જાય. કે ભાઈ તો સ્વામીએ વાતો કરતા તો આપણે શું વાંધો? હા, પણ એ કેવડા મોટા છે ને કેવા સ્થિતિવાળા છે ને એને કેટલું કરવું એ આને ખબર ન હોય. મોટાનો વાદ લેવા જાય તો જીવનો નાશ થઈ જાય. પણ પછી મહારાજે બંધ કરાવ્યું. સ્વામી તરત બંધ કરી દીધું. એને તો શું, તો સ્વામી આજ્ઞા કરી તો કર્યું, મહારાજે બંધ કરાવ્યું તો બંધ કરી દીધું. લ્યો, પણ એને કાંઈ બાધ આવે નહીં. એમ આ તો જો એના સંતને પણ આટલો બાધ ન આવતો હોય, હા, તો આ તો સાક્ષાત પ્રભુ છે. એ તો અનંતજી તો જીવના વેપારી છે. એને મન આ સ્ત્રીના, પુરુષના, બાળકના, વૃદ્ધના, યુવાન એવું કઈ ન હોય. જીવ ભાળવો જોઈએ બસ. હા, એ તો બધાને બ્રહ્મની મૂર્તિ સમજે છે. સમજ્યા? ભગવાન તો બધાયના અંતરની
એટલે શ્રી હરિ સ્ત્રીઓને ઉપદેશ દેતા કેમ જે તેમાં તેમને લેશ માત્ર પણ બાધ નહોતો. હા, એને માટે નિયમય નહોતો. રામાનંદ સ્વામીને કીધું જ તો ને એમને કે ભાઈ અમને આ રહેવા દો, ના કે તમારે તો કરવાની જ, નહીતર એનું કલ્યાણ કેવી રીતનું થાય. પછી હવે ભગવાન કરતા હોય ને એનો વાદ લઈને હું કરવા જાઉં કે કોઈ બીજો કરવા જાય તો હાંજે ઠેકાણે પડી, ક્યારે લપસી જાય, ક્યારે માયામાં કચડાઈ જાય અને ક્યારે ભગવાનથી છેટો થઈ જાય, બરબાદ થઈ જાય, એ કાંઈ નક્કી કહેવાય નહીં. હા, એટલે શાસ્ત્રમાં લખ્યું મહાપુરુષોએ જે ધર્મનું આચરણ કર્યું હોય, મહાપુરુષ ગત સપંથા, હે હા, શું કે છે, મહાજનો એન ગત સપંથા. લ્યો, મહાપુરુષો જે પગલે ચાલ્યા હોય, કેતા ધર્મને માર્ગે ચાલ્યા હોય એનું અનુકરણ કરવું, પણ અધર્મને માર્ગે ચાલ્યા હોય એનું કદી પણ અનુકરણ કરવું. આપણા માટે તો આ ધર્મ જ કહેવાય હો, એને માટે ધર્મ, પણ આપણા માટે તો અધર્મ જ કહેવાય. આપણે એવું કરાય નહીં. ભગવાનને કઈ બાધ ન આવે, પરંતુ સર્વે સંતોને તો નારીથી અષ્ટ પ્રકારે દૂર જ રાખતા હતા. લ્યો, પોતે કહેતા તો હું વાત કરું છું પણ તમે ન કરતા. મહારાજ કે તમારો ગુરુ, તમારો ઉપદેષ્ટા એવો જે હું, તે મારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું. બાર જ ના પાડી, બોલો. હા, પણ અમે જે સારું આચરણ કર્યું હોય એ પ્રમાણે તમારે કરવું, નહીતર તમે વચનદ્રોહી ગુરુદ્રોહી છો, એમ કીધું મહારાજે. બોલો. એટલે કીધું કે અહીંયા આ રીતના ભગવાન સ્ત્રીઓને ઉપદેશ આપતા, એની સેવાને અંગીકાર કરતા, એને સુખ આપતા, કારણ કે એનું કલ્યાણ કરવું છે ને ભગવાને. સ્ત્રીઓમાં સંસ્કારનું સિંચન કરવું છે, એની જે પ્રથાઓ જે રૂઢિચુસ્ત થઈ ગઈ છે એ બધી તોડવી છે. હા, લોકો નારીનું અપમાન બહુ કરતા, હા, પગની જૂતી સમજતા. હા, પાછા રામાયણની ચોપાઈ ગાય, ઢોલ ગવાર અરુ નારી ત્રણે તાડન કે અધિકારી, એમ લોકો જગતમાં આવી વાતો, આવી ચોપાઈ તો ક્યાંય ખબર નહીં રામાયણમાં હોય કે કયા અર્થમાં હોય, એ ખબર ન હોય એને પાછું. હે, અર્થ તો ખબર હોવો જોઈએ ને, અર્થ ન ખબર હોય. પણ સ્વામિનારાયણ ભગવાને નારીઓને, સ્ત્રીઓને એટલું બધું ઊંચું સ્થાન આપ્યું, એની સેવાને અંગીકાર કરી, એને એજ્યુકેશન આપ્યું. હા, એની સેવાને સ્વીકારી. પરમાત્માએ એને ભક્તિનું દાન આપ્યું. લ્યો, ભાવ થયો, અને જેના કારણે સત્સંગની અંદર તમે જુઓ તો ખરા, આ જગતમાં સ્વામી એમ કીધું કે કોઈ શાસ્ત્રમાં એવું નથી કે લખાણું કે સ્ત્રીઓએ સંસાર છોડી અને ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો હોય. અને એ તો હજારોની સંખ્યામાં ઘર બારનો ત્યાગ કરી અને ભજન કરવા બેસી જાય. આ ભગવાનનું સર્વોપરીપણું છે. સમજ્યા? બધું જ તમે જો, મોટા મોટા રાજા મહારાજાઓએ ધનના ઢગલા કર્યા, આભૂષણો, હીરા માણેક સોના ચાંદીના દાગીનાઓ અર્પણ કર્યા હોય, વાહ, જરિયાની જામા, સોનેરી સુરવાળ, કિંમતી મહાકિંમતી મોટા અલંકારો ને વસ્ત્રો અર્પણ કર્યા ભગવાનને. પણ ભગવાને બધું સ્વીકારી લીધું. બોલો. કોઈ કે રાજપાઠ આપ્યા, બોલો, દરબાર ગઢવા અર્પણ કરી દીધા, જમીનો હજારોના હજારો વીઘા જમીન અર્પણ કરી, ભગવાને બધું લઈ લીધું. તોય કહેવાય શું? કહેવાય શું? ત્યાગી. લીધું બધું તોય શું કહેવાય? ત્યાગી. એ જ ભગવાનની ખાસિયત છે. બોલો. ભગવાન કે જો આ અમે અંગીકાર કરે છે, મોટા મોટા શેર પાટણમાં ફરીએ છીએ, મોટા મોટા વરઘોડા નીકળે છે, ઉત્સવ સમયાઓ થાય છે, હજારો ધનના ઢગલા કરે છે, મોટા મોટા પદ ઉપર બેહાડે છે, અમારું સ્વાગત સમારંભ કરે છે, અમને મેવા મીઠાઈના ઢગલા કરે છે, છતાંય પણ જો અમારું મન એમાં જો ચોટતું હોય, અમે અમારા સુખ માટે જો સ્વીકાર કરતા હોઈએ, તો અમને પરમહંસના સમ છે, રામાનંદ સ્વામીના સમ છે. અમે અમારા સુખને માટે કાંઈ નથી કરતા. અમને તો કેવું ગમે, જંગલમાં રહેવું, એકાંતમાં રહેવું, તપ કરવું.
નિરન મુક્ત, હા, નિરહન રહેવું, બદ્રિકાશ્રમ જઈને તપ કરવું, એવી અમારી રુચિ. લો મહારાજ કે અમે તો સ્વામી પાસે આવ્યા ને ત્યારે કીધું કે રામાનંદ સ્વામીને એકવાર દર્શન કરાવો, પછી આપણે બંને ભેગા થઈ જંગલમાં જઈને તપ કરશું, ભજન કરશું. અમારી રુચિ તો આવી, પણ છતાંય એ રુચિ બદલી અને બધાની વચ્ચે રહ્યા અને બધાએ જે જે કંઈ અર્પણ કર્યું એ બધું સ્વીકાર કર્યું ભગવાને, આ ભક્તોના સુખ માટે. નર નારી કો નિજ નિજ ધર્મે રખત મહાપ્રભુ સકલ પ્રહર में સતસંગતિ વિસ્તારન કાજા માંગરોલ પુર ગયે મહારાજા. વળી મહાપ્રભુ સ્ત્રીઓને સદા પોતપોતાના ધર્મમાં રાખતા. હા, કે ભાઈ આ તમારો ધર્મ છે વિધવા છે, તો આ તમારો ધર્મ સધવા છે, તો આ તમારો ધર્મ છે. હા, દરેકના ધર્મો વિસ્તારીને કહેતા, એ પ્રમાણે વર્તાવતા, અને બધાય પાછા એના કહેવાથી વર્તતા હતા એ પ્રમાણે. સત્સંગનો વિસ્તાર કરવા માટે મહારાજા શ્રીહરિ કાલવાણીથી માંગરોળપુરમાં પધાર્યા છે. હવે એક રાત માંગરોળમાં વિરામ કરશે. આવતીકાલે ભગવાન માંગરોળમાં લીલા કરશે, એની કથા સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની